कुंभाराम महाराज सिमरम महाराज की जीतुआ बापू साहेब सुखदेव जी महाराज की सत्य सनातन धर्म की कृष्ण कन्हैया लाल की जग्या ओम जी વાણીઓ ખૂબ બોલ્યા વાણીઓ હરેક આપણાને એક એક શબ્દ સમજાવવા માંગે. હમણાં વાણી બોલ્યા અમરસિંહ ધંધન મારા આજ ભાગ આંગણે ગુરુ બધા કે મારા ભાગ સારા કહેવાય કે તેને આપણે આંગણે ગુરુ પધાર્યા ને કારજ સુધાર્યા કે મારા કારજ સુધરી ગયું એવું કે આપણાને મનુષ્ય અવતાર મળ્યો ને એ સંતો એમ કે દેવને દુર્લભ છે. આવો વારંવાર મનુષ્ય અવતાર આપણને મળતો નથી. 184 ફરતા 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 પછી એકવાર મનુષ્ય અવતાર મળ્યો. આપણે ઘણી વાર દ્રષ્ટાંત એક દઈએ કે આપણે આ એક સોસાયટી હોય, સોસાયટીની ચારે બાજુ કેમ દિવાલો એક ગેટ હોય, એમાં એક સુરદાસ રહેતો હોય. સુરદાસ દેખતો નથી અને એને બહાર જવું હોય ગેટની બહાર, તો જવું કેમ? અડતો અડતો જાય આમ દિવાલે દિવાલે, એને એમ કે ગેટ આવે એટલે બહાર નીકળી જાય. અડતો અડતો જાય ફ્રી આખી દિવાલ ચારે કોર ફરે, પણ ગેટ આવે એટલે કાંઈક ખંજવાળ આવી જાય. ખણતો ખણતો હાલવાનું ચાલુ રાખે, ગેટ જતો રહે, વળી આગળની દિવાલ આવી જાય. એમ આપણું એવું છે કે મનુષ્ય અવતાર મળે છે ને પણ કઈ ગુજતું નથી. એમ કે સંતોનો સંગ નથી થતો, સત્સંગ નથી મળતો. જો આ સંતો બધા એક એક વાણીમાં સમજાવે શું કહેવા માંગે કે આપણે આ 184 ફરતા ફરતા આવીએ છીએ. એકવાર તો મને મનુષ્ય અવતાર મળે, પણ આ મનુષ્ય અવતાર મળે કેમ? તોરલને જેસલને સમજાય, જેસલ કરી લે વિચાર, માથે છે જમ કેરો માર. સપના જેવો આ સંસાર કેવો છે? સપનું છે. તોરી રાણી કરે છે પોકાર, કે તમને તોરલ પોકાર કરીને સમજાવે કે સંસાર છે ને સપના જેવો છે. તો આવ્યો છે અનુભવી અવતાર. અનુભવી અવતાર છે મનુષ્ય અવતાર છે ને, આવ્યો છે અનુભવી અવતાર. માથે સદગુરુને ધાર, કે સદગુરુને ધાર જાવું આપણે ધણીને દરબાર. બેડલો ઉતારે ભવપાર, ત્યાં બેડલી છે ને ભવપાર ઉતારી દે, કે એમનો ભવપાર નહીં ઉતરે, મધદરી અટકી દે. પછી કીધું ગુરુજીના ગુણનો નહીં પાર, ભક્તિ છે ખાંડા કેરી ધાર. ગુરુજીના ગુણ છે ને, હમણાં વાણી બોલ્યા હતા, ગુરુજીના ગુણ ઘણા, કે અમારા ને અવગુણ, ગુરુજીના ગુણ ઘણા. ગુરુજીના ગુણનો કહેતા ના આવે, પણ ગુરુજીના ગુણ ગુરુ મહારાજ આપણને આપણા ઉપર કૃપા એવો નામ આપે છે. આપણે કેટલાય નામ છે ને સંતોએ કીધું, એક નામ એવું છે આપણને. બીજું તો કેટલાય નામ છે આપણે દેવી દેવતાના, 33 કરોડ દેવ આપણે જાણીએ છીએ, બધાના નામ જાણીએ છીએ, પણ એમાં તો કઈ ગુરુની જરૂર નથી. આપણે જરૂર પડે? આપણે 33 કરોડ દેવના નામ લેવામાં કોઈ જરૂર ન પડે, પણ આ નામ એક એવું આપે છે કે નામ लिया तो सब लिया सकल शास्त्र का भेद, बिना नामे नर के ગયા પટપટ ચારો વેદ. ત્યાં નામ વગર છે ને 4 વેદ વાંચો તો મુક્તિ નથી. પછી બીજી શાખીમાં એમ કીધું નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ વર્ત યોગ.
કે આ નામ સમાન છે ને કઈ નથી, એવું નામ કયું? આ ઈ સંતો આપણને સમજાવે. પછી કીધું કોટિક નામા સંસાર મેં એથી મુક્તિ ના હોય. આદિ નામ તો ગુપત હે, એને જાણે વીર લાગો. આદિ નામ જે છે એ ગુપત છે. ગુપત કેમ કીધું? કે આપણી અંદર છે છુપાઈ, એને જાણવા માટે ગુરુ આપણને જણાવે છે. બધાની અંદર ઘટોઘટની અંદર ઈ છે. પછી જે આત્મા છે ને અજર અમર છે એ બધાની અંદર છે. એમ બધા સંતો કહેવા માંગે છે કે આત્મા ઘટોઘટ દેવ છે, એમ કહે છે વાણીને વેદ. અનેક સંતોની સાક્ષી બોલે એનો સમજી લે ભાઈ કે અનેક સંતોની સાક્ષી છે, એક સંતો નહીં. વેદો એમ કે, શાસ્ત્રો એમ કે, ગીતાજીમાં એમ કીધું કૃષ્ણ ભગવાન. એમ વાણીઓ હજારો સંતોની છે, બધી એક જ આ લક્ષ્ય બતાવે કે તમારી અંદર આને ઓળખો. મીરાબાઈ એને કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં. આ કહીએ છીએ આપણે, ગાઈએ છીએ, કીર્તન બોલતા હોઈએ, પણ ક્યાં કોઈને સમજો ઉતરે તો થાય ને કે આત્માને ઓળખવો કેમ? આપણે બોલીએ તો સહી, આપણી અંદર છે તો એનો ભેદ તો જાણવો ને. કે ઓળખવાનો ભેદ તો મરમ તો સમજવો જોઈએ. આત્માને ઓળખવા માટે આ ભેદ છે. સદગુરુનો ઉપદેશ છે ને આ એના માટે એમ. તો એને ઓળખવું હોય તો આ ગુરુજીનું જ્ઞાન છે. ગુરુની ગતિ ગુરુની પાસ, જેવી હોય કસ્તુરીમાં વાસ. હમણાં સાખી બોલ્યા, જો હોય નામનો વિશ્વાસ તો સદગુરુ પૂરે આવે. જો નામનો વિશ્વાસ આવી જાય, ગુરુ મહારાજ જે નામદાન આપે, ભજન આપે, એવું ભજન કે આદો અનાદિના સંતો બધા જે થતા હોય ને સંતો, બધાનો એક જ પુરાવો, અલગ નહીં. ભજન એક જ છે, પરમાત્મા આત્મા એક જ છે, બધા એની અંદર એક છે ને. તો એને ઓળખવું હોય તો એક ભજન. જે શિવજી ધ્યાન ધરતા, શિવજી આઠે પર આપણે જોઈએ છે, જો મગ્ન છે એના ધ્યાનમાં, તો એ કેનું ધ્યાન ધરતા? આ વિચાર થાય ને આપણો કે એ ધ્યાન તો કરતા. તો એ સમયમાં શિવજી ધ્યાન ધરતા અને પાર્વતીજીના 3 અવતાર થઈ ગયા. 3 અવતાર લઈ લીધા, પણ પાર્વતીજીને આ ખબર નથી કે શિવજી કેનું ધ્યાન ધરે. પછી નારદજી એમાંથી નીકળ્યા ને, પાર્વતીજીને કીધું સમજાયા, માતાજી આ શિવજી તો એક ના એક છે, તમે કે 3 અવતાર લઈ લીધા, તમને ખબર છે કેનું ધ્યાન ધરે, કેનું ભજન કરે છે? ના, અમને તો કઈ, તો અમારા ભગવાન છે, એ બીજું કઈ અમે જાણતા નથી. તો કઈ જાણવા જેવું છે, તમારે આમાંથી છૂટવું હોય ને તો એ જાણી જવું. તો કે પણ એ આઠે પર ધ્યાનમાં હોય છે, કેમ જાણવું? તો કે એનો રસ્તો હું બતાવું છું. તો કે કયો? તમે શિવજી ધ્યાનમાં બેઠા હોય ત્યારે નારદજીએ કીધું, ત્યારે તમે જાજો અને શિવજી ધ્યાન કરતા હોય એની સામે વિરાટ સ્વરૂપ જોગણીનું ધારણ કરજો. અને પછી કેજો, ઉઠત બાળું, બેઠત બાળું, બાળું જાગ્રત સૂતા, 3 લોકમાં રાજ મારું ક્યાં કરે આવું થતા. આમ કેજો એટલે ધ્યાનથી બહાર આવશે. વાંધો નહીં. પાર્વતી ગયા, શિવજી ધ્યાનમાં મગ્ન હતા, બેઠા હતા, અને ગયા સામે ને એવું વિરાટ સ્વરૂપ યોગણીનું ધારણ કર્યું અને બોલ્યા, ઉઠત બાળું, બેઠત બાળું, બાળું જાગ્રત સૂતા, 3 લોકમાં રાજ મારું ક્યાં કરે આવું થતા. એટલે શિવજી ધ્યાનમાંથી તરત બહાર આવી ગયા અને તરત જ બોલ્યા, જોયું નહીં કોણ છે? ઉઠત ના બળું, બેઠત ના બળું, ના બળું મેં જાગ્રત છૂતા, 3 લોકમાં માર તરફોડા હું તો 4થા ભવનનું છે. કે હું આ ધ્યાન ધરું 4થા ભવનનું. બોલાઈ ગયું. ત્યારે પાર્વતીજીને એમ થયું કે ઓહો, આ તો મને ખબર જ નથી, રહીશી ભેગા કોઈ કઈ ખબર નથી. પછી કીધું કે શિવજીને ખબર પડી ગઈ કે આ ધંધા તો નારદજીના છે, આ નારદજીએ જ આવી પડે. પણ પછી શું થાય? પાર્વતીજી કે મને આ ભેદ બતાવો, આ 4થો દેશ, 4થો લોક, આ મને ભેદ બતાવવાનો, અમને ખબર નથી. તો શિવજીએ કીધું કે અહીંયા ન કહેવાય, એના માટે એકાંત ખપે. પછી ગયા એવા જંગલમાં, એકાંત જગ્યા હતી ને, સુમસામ ક્યાંય ન મળે કઈ એવી જગ્યાએ ગયા અને પાર્વતીજીને ઉપદેશ દીધો. ઉપદેશ દેતા દેતા એમાં પોપટનું ઈંડું રહી ગયું. તાળી પાડીને પંખી ઉડાડી દીધા, પણ ઈંડું તો ઉડે નહીં, ઈંડું રહી ગયું. અને ઉપદેશ સાંભળી ગયો ને, ઉપદેશ દેતા હતા શિવજી પાર્વતીજી, અને એમાંથી ઈંડામાંથી પોપટ બની ગયું અને ઉડ્યું. શિવજી દોડ્યા, લારે પકડવા હાથમાં ના આવ્યું ને. બાજુમાં વ્યાસ મુનિનો આશ્રમ હતો,
વ્યાસ મુનિના ધર્મપત્ની ઉતર એમાં મોં ખોલું, મોં દ્વારા એ પ્રવેશ કરી છે પોપટ, અને એ સુખદેવ મુનિ થયા. આપણે કહીશું સુખદેવ મુનિ ત્યારે થયા. તરત જ પોપટમાંથી ડાયરેક્ટ મનુષ્યનો અવતાર પડ્યો, અને બધું બ્રહ્મ જ્ઞાન હતું. લ્યો, આના ઉદરમાં એને બ્રહ્મ જ્ઞાન હતું, ને પછી જન્મ ધર્યો. જન્મ લઈને થોડાક મોટા થયા પછી વ્યાસ મુનિએ કીધું, બધું જ્ઞાન હતું એમની પાસે, કોઈ કીધું કે હજી તમે અધૂરા છો. તો કે કેમ? તો કે ગુરુ નથી તમને, ગુરુ મળે ને તો પૂરા થાવ. તો કે ક્યાં? તો કે જનક રાજા પાસે જાઓ ને ઉપદેશ લ્યો, ત્યારે તમે પરિપૂર્ણ થશો. ત્યારે જનક રાજા પાસે ઉપદેશ લીધો સુખદેવ મુનિએ, ત્યારે પરિપૂર્ણ થયા. એટલે ગુરુના ઉપદેશની આટલી. ત્યારે પણ આ ધ્યાન હતું, અત્યારે પણ સંતો બધા એ જ કહો. પેલા યુગમાં પ્રહલાદ રાજાએ કીધું છે ને, અજરા કાંઈ જીરવ્યા ન જાય, થોડે થોડે સંતો સાધ પીવો કીધું નહીં. એમાં છેલ્લી કડીમાં કહી દીધું, સમજવા જેવું કે બોલ્યા છે પંડિત પ્રહલાદ, તમે જપો ને અજંપા જાપ. શું કીધું? ક્યાં બીજું કઈ કીધું? તમે જપો અજંપા જાપ. અજંપા જાપ શું છે એમ બધાએ સંતો આપણા નહીં કેવા મળે. રામદેવ પીરે વિરમદાને એ જ કીધું, શ્વાસોશ્વાસનું સ્મરણ કરી લો, અજંપા જાપ જપી લો, બીજું કઈ નથી કીધું. પછી કીધું ભક્તિ કરો તો હરજી નહીં કીધું ને અગમ ભેદ જાણો. અગમ ભેદ શું છે? આગમ વસ્તુ શું છે? અગમ એટલે કોઈને ગમ ન હોય. આગમ ભેદ જાણો. તમને કહું તે વચનમાં ચાલો. તમને હું કહું ને, રામદેવ પીરે કીધું, હું તમને કહું તે વચનમાં ચાલો. ધર્મ છે જૂનો, હરજી નિજાર પંથ છે આદિ. કે આ નિજાર પંથ નિજિયા ધર્મ છે ને, આદુનો મેળો. એમાં મોટા મુનિવર થઈને મળો. હમણાં જ વાણી બોલ્યા બાપુ કે જૂનો ધર્મ લેવો જાણી, સંતો જૂનો ધર્મ લેવો જાણી. આ વાતો કોઈ વીરલે જાણી, આ વીરલા જાણે. પછી કીધું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જેવા પણ આમાં અટવાણા છે. અટવાઈ ગયા ને, અનસોયાના કરે નાના બાળક બની ગયા, અટવાઈ ગયા હતા. પણ સાચા સદગુરુ જેને મળ્યા એ તરત સમજાણી, એને તરત જ સમજાઈ ગયું. એમ અવતારો આવીને ગુરુને સેવ્યા. અવતારો જે આવી ગયા ને એ બધા ગુરુને સેવ્યા, ત્યારે એનો મળ્યો, ત્યારે એને સાચી સહન સમજાણી. એમ સદગુરુ સેવ્યા વિના અવસર એડે જશે, નહીં પડે ઓળખાણી, ઓળખાણ પડશે નહીં. ભાવવાટીમાં ખૂબ ભટક્યા, આવેલા રહેશો અજાણ, ખૂબ ભટક્યા છે. પણ હવે જો અજાણ રહ્યા ને તો પછી મુક્તિનો વારો, પછી ભટકવાનું જ રહ્યું. એમ આ કરી લો કે આત્મને ઓળખાણી. બ્રહ્મ પ્રતાપે સાહેબ સુખદેવજી બોલ્યા, આત્માની થઈ ઓળખાણી. આત્માની થઈ ઓળખાણી ક્યારે? કે આ ધર્મ, આ જૂનો ધર્મ જાણ્યો ને એટલે. એમ આપણાને બધા સંતો એમ કે આ જૂનામાં જૂનો ધર્મ છે, આજકાલનો નથી. કાંઈ નતું ત્યારે હતો, અત્યારે છે, અને નહીં હોય ત્યારે છે. કાંઈ નહીં હોય ને, પ્રલય થઈ જાય તોય કદાચ આ ધર્મ છે. એટલે આની સંતો વાત કરે છે, આને જાણવાની વાત કરે છે. આ આપણી અંદર ઘટની અંદર આ હમણાં ના કીધું સાહેબ તમારી સાહેબ એ સબ ઘટ में रही समाय મેદી કરે પાન में જેમ લાલન રહી છે. મેદીના પાનમાં લાલન છે, લાલ રંગ છે, પણ એને વાટો તો દેખાય, કોઈ દેખાય. દૂધમાં ઘી છે પણ એમ ડાયરેક્ટ ક્યાં આવે? દેખાય એમ. તો આમાં પરમાત્મા છે પણ ખોજ કરો તો મળે. એમને ગુરુગમ ખોજો તો ખબર પડે. આત્મરામ માં બોલ, આત્મરામ આપણી અંદર છે, પણ આ સત્ય ભજન જાણવું પડે. સત્ય શું છે? સવારામ બાપુએ આપણને એક વાણી કીધી છે કે કોઈ સુરતા સુગડ સમેટે અને આ ઘટમાં સાહેબ બેઠે. ક્યાં? પરમાત્મા છે ને આ ઘટની અંદર બેઠે. પછી કીધું તીરથ વ્રતમાં બહુ ફરે છે, જાય બદ્રીના બેઠે. ક્યાં? તીરથ વ્રત આમાં બહુ ફરે છે, જાય બદ્રીના બેઠે. એનો અનુભવ છે ને, જગતને આખું જોયું, જાણ્યું, અને પછી એને કીધું કે આમાં આ જગત આખું પડ્યું છે, આટલું સમજાતું નથી. 12 વર્ષના ખૂબ ફેલાવે છે. એ 12 છે ને એની દ્રષ્ટિ બહુ છે, નજર ના રાખે નેઠે. આપણી અંદર આ પરમાત્મા બેઠો છે, એની તો કઈ ખબર નથી. આ બોલે છે એ કોણ છે? એ ન હોય તો બોલાય. આમાં હમણાં જે અમરસિંહભાઈ વાત કરીને આપણે કે આમાં એ છે તો બધું છે ને, કે એ નીકળી જાય તો આ દેહની શું કિંમત? તેના લીધે દેહ ટકી, એ ન હોય તો કઈ ન હોય. એટલે આની વાત કરે છે કે અંદર તમે આપણી અંદર બેઠો ને આત્મરામ, એને ઓળખી. પછી કીધું પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે છે. આ વસ્તુ પડી છે અહીંયા ગોતતા નથી, આખું જગત છે ને બીજે ગોતે.
પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે વેરી થઈને ફરે વિરોધમાં ફરે. સંતો આપણને સમજાવે તો એ માને નહીં કે ના આ પણ છે સત્ય, એ તો સત્ય છે ને. આ બોલે છે એ કોણ છે એને ઓળખી લો. સંતો એમ કે બીજું કઈ કહેતા નથી. આપણા બધા જે દેવી ને દેવતા આ બધા જે થઈ ગયા ને પેગંબર, આ બધા આને ઓળખી ગયા છે ત્યારે એનું નામ છે દેવી દેવતા થઈ ગયા. એમ નામ નથી. 5 કરોડ પ્રહલાદે 5 કરોડ ને થાય, હરિચંદ્ર 7 કરોડ ને થાય, પછી ધર્મરાજા આવ્યા એને 9 કરોડ તાર્યા, અને બલિરાજા 12 કરોડ તાર્યા. આ 33 કરોડ દેવ થયા. બસ એને લઈને છે આ નામ ભજન હતું એમની પાસે, આ ભજન કરી ગયા. એ તો જગતને ખબર નથી, જગતને ખબર નથી ને એટલે નથી જાણતા. આપણને જે આ ગુરુમુખી છે એના બધાને ખબર છે. આ ભજન લઈએ, આ ભજનથી એની મુક્તિ થઈ. ભજન વગર મુક્તિ ન થાય. અને અત્યારના જે સમય છે ને આ સમયમાં આ ખાલી નામદાન લે એનું સ્મરણ કરે તો મુક્તિ. કળજુગ કેવલ નામ આધારા, સુમરી સુમરી ઉતરો ભોપાળ. કે કળજુગમાં છે ને નામ ખાલી લઈ જાય એનું ઘરે બેઠા ભજન કરે તો એ ભોપાળ થઈ જાય છે. સુમરણ કરે એનું સુમરી સુમરી ઉતરે ભોપાળ. પણ આ લઈ લેવું પડે. આ ગુરુગમ છે ને લે ને તો એને ખબર, અનુભવ કરવો જોઈએ. આપણી અંદર સંતોએ કીધું ને કે સત ભજન થી કરી લે ગુજારા, મેરમ સદગુરુ માય બોલે. માયલા શહેરમાં રતન અમૂલક. આની અંદર રતન ભર્યા છે અમૂલક. વસ્તુ ભરી છે કઈ અણતોલ, એનું તોલ ન થાય ને એવી વસ્તુ આપણી અંદર છે, પણ આપણે જાણતા નથી. છે તો ખરી જ ને. હવે એક શ્વાસાની સંતો એમ કે છે 3 લોકની કિંમત છે. આપણો શ્વાસો આ છે ને 3 લોક દેતા ન મળે. એક શ્વાસાની ગંગા સતીએ કિંમત કરી. જો વીજળીના ચમકારે મોતું કરવું જો અચાનક અંધારા થશે, જોત જોતામાં દિવસો વહી જશે. 21,600 કાળ ખાય છે. 21,600 24 કલાકના આપણા શ્વાસા થાય. આ જોત જોતામાં જાય છે ને બધા, વધતા નથી, જાય છે. તો એ કોણ ખાય છે? જ્યાં સુધી આપણને ભજન નથી મળ્યું, નામ નથી મળ્યું, ત્યાં સુધી તો કાળ ખાય છે. અને જેના શ્વાસા આમાં લાગ્યા, શ્વાસામાં સુરતા લાગી, શબ્દમાં લાગ્યા, એનું કામ થઈ ગયું. વિધાણા એટલા મોતી કહીએ બીજા પત્ર પ્રમાણે એના નામમાં લાગ્યા ને એનું કામ, એની કિંમત થાય છે. એ મોતી કહેવાય એમ. એટલે આપણને સંતો એની કિંમત કરવા. આપણે ઘણી વાર દ્રષ્ટાંત એક દેતા હોય કે જંગલમાં એક રાજા છે. રાજા હોય છે એમાં અંધારું થઈ જાય અને ભૂખે લાગી હોય તો જવું ક્યાં? આજુબાજુ જોયું તો કઠિયારો ને કઠિયારો લાકડા કાપતા હોય. અને હું રહેતા હતા એટલે જોયું કે કઈ ખાવાનું છે બીજું તો નથી, પણ આ ટાઢું અમારે સવારનું પડ્યું. મને તો ભૂખ લાગેલ હતી. ખાધું, તૃપ્ત થયા. પોતે બોલ્યા કે હું આ રાજનો રાજા છું અને તમને દેવા માંગુ છું, કઈ માગો તમારે જોવાય કે મારે કઈ જોતું નથી. અમે આ સી બરોબર છે, સુખી છીએ, આનંદ છે અમારે, બીજું કઈ જોતું નથી. ખાઈ પીને મોજ કરી. તો કે ના તમે માગી જાઓ. ના કઈ અમારે જોતું નથી, ના પાડી. વાંધો નહીં. રાજા તો ગયા ને રાજમાં થોડોક સમય થયો ને પછી સેનાપતિને કીધું કે આપણા બાજુમાં જંગલ છે એમાં કઠિયારો રહે. એને કે 5-7 એકરનું છે ને ચંદનનું ખેતર છે આપણે, એને દઈ દો. એનું મેં ખાધું છે ને એનું ઋણ ચૂકવવું છે અને 5-7 એકરનું એ ચંદનનું ખેતર છે દઈ દો એટલે સુખી શાંતિથી એને આ બધી મહેનત ન કરવી પડે અને આનંદ કરે અને રે બધી રીતે સુખી થઈ જાય. તો કે વાંધો નહીં. સેનાપતિએ તો દીધું. ત્યાં રાજાએ તમને 5-7 એકરનું આ છે ને ચંદનનું ખેતર આ તમને દીધું. તમે હવે શાંતિથી રહ્યો અને કઈ તકલીફ ના પડે. વાંધો નહીં. આને તો ખબર નથી, કઈ અજાણ હતો. એની શું કર્યું? એની ચંદનના લાકડાની ભઠ્ઠી કરી. 5-7 એકરની હતી ને બધી ભઠ્ઠી કરી નાખી. થોડોક સમય થયો ઘણો, અને પછી રાજાને એમ થયું કે લાવો હવે તો સુખી થઈ ગયો હશે, મેલ બેલ બની ગયા છે, બંગલા હવે એટલી ચંદનની કિંમત કેટલી? ગયા ચક્કર મારવા. તો રાજા ગયા તો જોયું તો આ શું કર્યું?
ભઠ્ઠી કરી નાખી તે આટલી કિંમતની ચંદનનું એક લાકડું કે પછી લઈને મૂક્યું. આ કટકો લઈને તું બજારમાં જાતો તને ખબર પડે. એ કટકો લઈને ગયો તો જેટલું જોતું હતું એટલું મળી ગયું. પછી તેને અફસોસ થયો, ઓહો આવડું મેં ભઠ્ઠી કરી નાખી. આમ આપણે ભઠ્ઠી કરીએ છીએ જ્યાં સુધી કિંમત નથી ત્યાં સુધી શ્વાસાની. આપણે 21,600 છે ને રોજે રોજ ફેલ જાય છે. જેને જેને આ ગુરુગમ મળી શબ્દ મળ્યો ને એનું કામ થઈ ગયું. આપણે આ જે ગુરુમુખી છે આ બધાનું કામ થઈ ગયું છે એમ. પણ આપણે એની કિંમત કરી. જેમ ગુરુ મહારાજે કીધું છે, હું વચનમાં રહી દારૂ જુગાર ચોરી સિનારી પછી નિંદા ઈર્ષા આ બધું છોડીને જે આપણને ભજન દીધું છે ગુરુ મહારાજે આજંપા જાપ. કુંભારામ બાપુએ આપણે એક વાણીમાં કીધું છે કે ગુરુજીના નામની ભક્તિ છે દિલમાં તો મુક્તિ છે પલમ. કે પલમાં મુક્તિ છે એમાં વાટ જોવાની હોતી નથી. જો ભક્તિ દિલમાં આવી જાય તો પલમાં મુક્તિ. જેસલ જાડેજાને ક્યાં વાર લાગી, પણ એની પાપ પુકારી કીધું ને, પાપ તારું પુકાર ધર્મ તારો અંબાર બીડીને ડૂબવા નીધું કીધું ને. પછી એમાં કહી દીધું કે આ માતાના જેટલા વાળ એટલા મેં કર્મ કર્યા છે, પણ પછી મૂકી દીધા ને, પછી ન કર્યા. પછી કર્યા હોય તો ન થાય તેના, પછી બધું મૂકી દીધું કે આ ખોટું નહીં. જે કરતા હતા એ બધું ખોટું મૂકી દીધું અને સત્ય રસ્તો પકડી લીધો. આ ભજન પકડી લીધું હતું એટલે એનું કામ થઈ ગયું. કુંભારામ બાબુએ પછી કીધું ને કે એકાંતે બેસી આસન વાળીએ ધ્યાન હરીના ધરી. આ ભજન કેવું છે કે એકાંતે બેસી આસન વાળવાની વાત, ધ્યાન હરીના ધરીએ. પછી અખંડ દોરમાં સુરતાને સાતો મન વર્તીને હું અપાતું. અખંડ દોર આપણે હુતા હોય ને તો એ ચાલુ હોય. આપણે શ્વાસ ને ઉશ્વાસ છે ને, આપણે હુઈ તો એ જાગે છે ને, બંધ થઈ જાય તો આપણે એની કિંમત નથી કરતા. આપણી અંદર આ શ્વાસ ઉશ્વાસ હાલે છે ને, આની મેન કિંમત છે. આ દેહની અંદર ઈ ન હોય તો પ્રાણની એની કિંમત ઈ સંતો આપણને સમજાવે. એટલે અખંડ દોરમાં સુરતાને સાધો મન વર્તીને અહીંયા પાતો, મનને અહીંયા રાખો. ઉની મુની મુદ્રામાં ધ્યાન લાગે જ્ઞાન ગમને. આ ઉની મુની મુદ્રા જે આપણને ગુરુ મહારાજે બતાવી છે, સંતોએ બતાવી છે કે અનુભવ કરવાની મુદ્રા છે, ભજન કરવાની મુદ્રા. આ ઉની મુની ધ્યાનની મુદ્રા, ઉની મુની મુદ્રામાં ધ્યાન લાગ્યા જ્ઞાન ગમને લાગ્યા. પછી અગોચરી મુદ્રાની વાત કરી. અગોચરી મુદ્રામાં અનહદ વાગે ઉવા અલગ પુરુષ બિરાજે. તો ઠેકાણું બતાવી દીધું કે પરમાત્મા ક્યાં છે, તો કે અગોચરી મુદ્રા આપણી અંદર એ અગોચરી મુદ્રા છે. ધ્યાન કરતા 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 પછી એમાં પૂગે ત્યારે અનુભવ થાય. અગોચરી મુદ્રામાં અનહદ વાગે હું અલગ પુરુષ બિરાજે. અલગ એટલે જે લખવામાં નથી આવતું. અજર અમર અવિનાશી કયો અલગ કો આ ઈ છે. અરૂપી કયો એનું રૂપ રંગ રેખા કઈ નથી. હમણાં વાણીમાં કીધું ને, રંગ રૂપ રેખાની અરૂપે ઓળખાયા. અરૂપે ઓળખાયા એવા અલખ દેખાયા. ધંધન મારા આજ ભાગ આંગણે ગુરુ બધાને, ધંધન મારા આજ ભાગ આંગણે ગુરુ. આવો પરમાત્માની મેં ઓળખાણ કરી, આત્માને ઓળખી લીધો એમ. આ સંતો એ કે છે અગોચરી મુદ્રામાં અનહદ વાગે હું અલગ પુરુષ બિરાજે. અહીંયા અલગ પુરુષ અહીંયા છે. પછી કીધું અગમ તમાશા હુઆ પ્રકાશા વિના જ્યોતે થયા જેવા છે. એવો અગમ તમાશો કોઈને ગમ નથી. ગમકો હમ નહીં માને, કબીર સાહેબે કીધું ગમકો હમ નહીં માને. અગમ દેશ અમારે. આ અગમ દેશની વાત અંબારામ બાબુએ આપણે અગમ તમાશા હુઆ પ્રકાશા વિના જ્યોતે અજવા છે. અહીંયા જ્યોત વગર અજવાળા છે, પ્રકાશ થઈ ગયો છે એમ. આ ક્યાં છે? બધું આપણા દેહની અંદર આવી ભૂમિકા છે, પણ હું ફૂગીએ ને તો અનુભવ. એકદમ તમાશા હુઆ પ્રકાશા વિના જ્યોતે અજવાસા. પછી કીધું ઘડી ઘડી પલ પલ દર્શન થાય, કરેલા કર્મ મટી જાય. કે ઘડી ઘડી પલ પલ આપણી સુરતા એમાં રહે છે. અને કરેલા કર્મ છે ને કેટલાય આ બળીને ભસ્મ થઈ જાય. આ ધ્યાન કરવાથી, ધ્યાન વગર કર્મ નથી કઈ જતું. ભજન કરવાથી આ કર્મ છૂટે છે. આપણે કર્મમાંથી છૂટીએ છીએ. સંતો એમ તંદુરા સુની જાય સાધુભાઈ તેરા કિયા કર્મ મટી જાય. કબીર સાહેબે કીધું એમ જ આ સંતો કર્મમાંથી છૂટવું હોય ને તો આ એક ભજન છે. બીજું કોઈ સાધન નથી. કર્મ કાપવાનું બીજું સાધન કયું? એક જ આ ભજન, હરિભજન છે. એનાથી છૂટી શકાય. પણ નવા ન થાય એનું ધ્યાન રાખીએ. આપણને સંતોએ કીધું ને કે મુરગા લેણા માથે છે ને નવા કા કરો, આમ કા કરો તમે આમ કા. જગત ભગત ભેગા મળીને 84 કા પડે કે જગત કરે એમ આપણે નથી. આ સંતોજી ભજન કરી ગયા ને એ જગત કરે એમ નથી કર્યું.
જગતનું કામ અલગ છે અને સંતોનું કામ અલગ છે. એમ સંતોને સત્ય મળી ગયું છે. આ કહે છે ને કે સત્સંગ, સત્સંગ એટલે શું? કે સત્યનો સંગ કરાવે છે. કે સત્ય શું છે? તમારો આત્મા છે, તમારી અંદર બેઠું, એને ઓળખી લેવા સત્ય છે. આનો સંગ કરો, આત્મસંગી બનો. આપણને ઘણી વાર દ્રષ્ટાંત દઈ છે કે સ્વામિનારાયણ ભગવાન પેલા સત્સંગ કરતા હતા, એમના શિષ્યો બધા સાંભળતા હતા અને એક પ્રશ્ન કર્યો કે બેટા મોટામાં મોટું પાપ કયું? એમને પુણ્ય ન કીધું, પાપ કયું મોટામાં મોટું? એટલે કોકે કીધું ગૌ હત્યા, કોકે બ્રહ્મ હત્યા, જે આવડતું તેવું કીધું. પણ એના બધા પ્રાયશ્ચિત થઈ ગયા કે ગીતાજીમાં લખેલું, એ બધાનું પ્રાયશ્ચિત થાય. પણ આ પાપ એવું છે એનું પ્રાયશ્ચિત જ ન થાય એવું. ઓકે, એવું તો કયું પાપ છે? તમે જ કહી દો ને કે હશે સ્વામિનારાયણ ભગવાન કે પોતાના આત્માને જેને ઓળખે ને એ આત્મઘાતી કહેવાય. આત્માને ન ઓળખે એનાથી મોટા મોટું પાપ બીજું કોઈ નહીં. આપણને આવો મનુષ્ય અવતાર મળ્યો હોય ને અને આત્માની ઓળખાણ ન કરી આપણે, તો આનાથી મોટું કયું? આત્મઘાતી ભૂલ્યો આપને તું સ્વરૂપ જો તેરા, કે તારું સ્વરૂપ તો જોઈ લે. એમ એ જાણવા માટે આપણે આ ગુરુની જરૂર પડે. પણ ગુરુની જરૂર એમનેમ નથી પડતી. ગુરુની જરૂર એટલે છે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે નહીં ભેદ. ગુરુ બિના સંશય ના માટે ભલે ને વાંચે 4 વેદ, એ 4 વેદ વાંચો તો આના વગર મુક્તિ નથી. એટલે તો ગુરુનો મહિમા છે. આ ગુરુનો કીધું નહીં, ગુરુનો મહિમા ધનગુરુ દેવા, ધનગુરુ દાતા. મારા ગુરુજીએ શબ્દ સુણાયો. આ 184 જાતા મને છોડાયો. ગૌદાન દેવે, અન્નદાન દેવે, ભૂમિદાન દેવે, કંચનના મેલ બનેલો લૂંટાવે, તોય આને તોલે ના આવે. કેમ કીધું? આનો મહિમા એટલો છે. પણ જાણીએ તો થાય આપણે, અને સમજીએ તો થાય. એમ સંતો આપણને બધાને એ સમજાવો. કુંભારામ બાપુએ એ કીધું કે જો આવો ગુરુગમ જાણી લઈએ આપણે, ગુરુજીના નામની ભક્તિ આવી જાય તો પલમાં મુક્તિ થઈ જાય. કાંઈ વાર ન લાગે, સહેજે સહેજે પણ વાર. અને કઈ ચા ગુરુ મહારાજ કઈ કે છોડવાનું કે છે? તમે સંસારમાં રહીને જનક રાજાએ ક્યાં બધું કઈ છોડી દીધું? સંસારમાં રહેવા છતાંય થઈ ગયા. કેમ? એનો વિશ્વાસ આવી ગયો. વચનનો જેને વિશ્વાસ આવી જાય ને, જનક રાજા કાયમ અષ્ટાવક્ર સત્સંગ કરતા, જનક રાજા સાંભળતા, અને બીજા જે સાધુ આજુબાજુમાં કુટિયામાં રહેતા એ આવી જતા સાંભળવા. એમાં ઘણો સમય કાયમથી કાયમ સત્સંગ કરે અષ્ટાવક્ર, અને એક બાજુ જનક રાજા આવી જાય, આ આવી જાય, 4-5 સાધુ બીજા આવી જાય. એમ કરતા કરતા એક ઘણી વાર એવું થતું ક્યારેક ક્યારેક કે જનક રાજાને મોડું થઈ જાય આવવા, અને અષ્ટાવક્ર છે એ સત્સંગ ન કરે. જનક રાજા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી સત્સંગ ન કરે. બહુ સાધુ બેઠા હોય એટલે સાધુને ઈર્ષા થઈ થોડી. એ કે પ્રભુ તમે આ સત્સંગ અત્યારે કેમ નથી કરતા? જનક રાજા આવે પછી તમે તમારે કેમ એમ છે? ભેદ છે કઈ અમારામાં? એમાં કઈ ભેદ છે? તો કઈ સમય આવે. પછી એકવાર આ સત્સંગમાં બધા આવી ગયા અને અષ્ટાવક્રએ યોગ બળથી પરીક્ષા કરી. જનક રાજા આ મેલમાં અગ્નિ લગાવી કે જો જનક તમારા મેલ પર અગ્નિ લાગી. કઈ ન બોલ્યા. બીજી વાર કીધું કે જો જનક તમારા મેલ પર અગ્નિ લાગી. 3 વાર કીધું, 4 વાર કીધું. ત્યારે કીધું કે બાપુ અમારા મેલ હોય તો અગ્નિ લાગે, મારું કઈ છે જ નહીં. તો આ ગ્રસ્તાશ્રમમાં હતા, સંસારમાં રહીને ભક્તિ કરતા. એ કે મારું કઈ હોય તો ને. આ કઈ સાચી અગ્નિ નથી, ખાલી યોગ બળથી લગાવી. પણ એવું છૂટી ગયેલું હતું, એનું ભજન એવું હતું. પછી એ તો ગયું, એ તો થઈ ગયું કામ, એની પરીક્ષા થઈ ગઈ ને પાસ થઈ ગયા. પણ થોડોક ટાઈમ જવા દીધો, થોડાક દિવસ ગયા પછી આ બીજા સાધુ હતા ને એની પરીક્ષા કરી. એની ઝૂંપડીઓ હતી, એના ઉપર અગ્નિ લગાવી યોગ બળથી. અને કીધું કે જો તમારી આ કુટિયામાં અગ્નિઓ લાગી. તો ભાગ્યા બધા, તરત જ ભાગ્યા. જો એને કે આખું બધું છોડેલું હતું, સંસાર છોડીને આવેલા હતા સત્સંગ આપતો, તોય ભાગ્યા. અને જનક રાજા હતા આપણે જેમાં સંસારમાં રહીને ભક્તિ કરી, તો એટલું છૂટેલું. એમ આપણે આમાં સંસારમાં રહીને ભક્તિ કરવાની સંતો, સંસારમાં રહીને ભક્તિ. ગ્રસ્તાશ્રમમાં જો કેટલાય સંતો થઈ ગયા, હજારો સંતો આપણા થઈ ગયા ને, ભક્તિ કરી ગયા. સંસારમાં રહીને જે ભક્તિ કરે એના તો નામ આપણે ગુણગાન ગાઈ. કુંભારામ બાપુ શું આમ જ હતા ને, પ્રેમ સાહેબ, હરિ સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, ભણ સાહેબ, આ બધા
સંસારમાં રહીને ભક્તિ કરી અને આપણાને અત્યારે મળી ગયું આ સેજે સેજે આ ભજન જે આપણાને સંતો કહે છે એ સમરણ છે એ કરવું. સમરણ વગર કાંઈ થાય, ધ્યાનથી જ્ઞાન થાય. હમણાં વાત કરી ને એમાં ભજન કરવું અને પ્રેમ ભાવથી ભજન થાય ને, પ્રેમ પૂરેપૂરો ભાવ રાખવો. એટલે હવે વાણી બોલવા દઈએ, એમ તો સત્સંગ તો ચાલુ જ રહેશે. બોલીએ સદગુરુ મહારાજ.